તો શૌનકાદી ઋષિ મુનિઓ અને સૂતજી વચ્ચે પ્રશ્ન સંવાદ થાય છે કે જીવાત્માનું સૌથી શ્રેય કર્મ કયું. 4 પ્રશ્નો પૂછે છે શૌનકાદી ઋષિ મુનિઓ. જીવાત્માનું સૌથી શ્રેય કર્મ કયું? ભગવાનના અવતારો. પ્રશ્ન 2 કે ભગવાનના અવતારો શું કામ થાય છે? ભગવાનને તો કોઈ કર્માનું બંધન નથી, તો ભગવાન અવતાર શું કામ ધારણ કરે છે? ત્રીજો પ્રશ્ન, કળિયુગમાં સાંભળવા માટે, જીવનમાં ઉતારવા માટેનું ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર કયું, સાધન કયું? અને ચોથો પ્રશ્ન જેની આપણે ચર્ચા થઈ ગઈ કે ભગવાન જ્યારે અવતાર ધારણ ન લે ત્યારે ધર્મ કોના શરણે જાય છે, ધર્મની રક્ષા કોણ કરે છે? આનાથી તો આપણે ચાલુ કર્યું કે ધર્મ શાસ્ત્રના શરણે જાય છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો એમાં સૂતજી જવાબ આપે છે કે જીવાત્માનું સૌથી શ્રેયકરમાં શ્રેયકર, સૌથી ઉત્તમમાં ઉત્તમ અને સૌથી મહત્વમાં મહત્વનું કોઈ કર્મ હોય તો પોતાના આત્માનું કલ્યાણ કરવું, પોતાનો વિકાસ કરવો, પોતાની આત્માનો વિકાસ કરવો. આના જેવું ઉત્તમ કર્મ, આના જેવું શ્રેયકર કર્મ જીવાત્મા માટે બીજું કોઈ છે જ નહીં. દરેક જીવની અમુક અવસ્થા હોય, કેમ જુવાની હોય, વૃદ્ધાવસ્થા હોય, એ શરીરની અવસ્થા થઈ. એવી રીતે મનની પણ અવસ્થા હોય. જેમ બાળપણ, જુવાની, વૃદ્ધાવસ્થા આ શરીરની અવસ્થા છે, એવી રીતે મનની પણ અવસ્થા હોય. મનની અવસ્થા કઈ? કાં તમે આઉટડેટેડ હો, એટલે કે વાસી, સવાઈ ગયેલા, સડી ગયેલા, આઉટડેટેડ. કાં તમે સ્ટેગ્નેટેડ હો અને કાં તમે અપગ્રેડેડ હો. અમુક લોકો આઉટડેટેડ જ હોય, ઈ જૂના જમાનામાં જ જીવ્યા કરતા હોય. ઓલા તારક મહેતા વાળી સિરિયલમાં આવે છે ને, ઓલા ભીડેભાઈ, હમારે જમાને મેં. એટલે જે લોકો આપણને વાતચીતમાં વારે ઘડી એમ કે અમારા જમાનામાં આમ થતું હતું, અમારા જમાનામાં તેમ થતું હતું, એમ સમજી જવાનું કે ઈ ભાઈ હજી ત્યાં જ ચોટેલા પડ્યા, ઈ ઉખડીને 2022માં આવ્યા જ નથી. અમુક જીવ એને શરીર સાથે સંબંધ નથી. મેં એવા યુવાનો જોયા છે, હજી એની ઉંમર શું હોય ખબર છે? 20-22 વર્ષની હોય ખાલી ઉંમર. અરે અમારા સ્કૂલનો જમાનો તો ભાઈ તારા સ્કૂલના જમાનાને વર્ષ કેટલા થયા? 4-5 વર્ષ ત્યાં હોય, હજી સ્કૂલ મૂકીને આવ્યો. અમારી સ્કૂલનો ટાઈમ તો અમારી સ્કૂલનો ટાઈમ હતો. અરે ભૂતકાળમાં જ જીવ્યા રાખવાનું, ભૂતકાળમાં જ જીવ્યા રાખવાનું. અમુક લોકો તમને એવા મળશે કે જે હંમેશા ભૂતકાળમાં જ જીવ્યા રાખે. એ બધા આઉટડેટેડ જીવો, બધા સડી ગયેલા મન. અમુક લોકો હોય ને સ્ટેગ્નેટેડ હોય, થોડોક પ્રવાહ થયો, પ્રવાહ સાથે વહ્યા. જેમ કેમ અમુક ઝરણા હોય તો ઝરણું તો વહેતું હોય, પણ અમુક જગ્યાએ આવીને ઝરણામાંથી તળાવ થઈ જાય, અમુક જગ્યાએ આવીને બંધિયાર થઈ જાય. એટલે વહેતા હોય ને એક જગ્યાએ આવીને ઠપ થઈ જાય. ઓલા જૂના જમાનામાં ઓલી રેકર્ડ આવતી ને, ઓલું વાજાવાળી રેકર્ડ, જેમાં સંગીત આવડે, પછી એમાં ગીત વગાડવા રેકર્ડ લઈ આવે. જે શ્રીમંત લોકો એના ઘરે હતા, ઓલા રેકર્ડમાં રેકર્ડ ફરતી હોય, કેસેટ ફરતી હોય, ને પછી ગીત વાગે, મેરે પિયા ગયે રંગૂન વહાં સે વહાં સે વહાં સે વહાં સે, यहाँ પીન ચોટી જાય. એક જગ્યાએ એની પીન ચોટી જાય, પછી ઈ જ વાગ્યા રાખે, વહાં સે વહાં સે વહાં સે. પછી તમારે એને ઊભા કરીને ફેરવો તઈ ફરે, વહાં સે પછી ટેલિફોન થાય. તો અમુક લોકોની પીન ચોટેલી પડી હોય, બધા સ્ટેગ્નેટેડ જીવો.
અને અમુક જીવો હોય અપગ્રેડેડ, સમય સાથે, દેશ સાથે, કાળ સાથે પોતાની અંદર પરિવર્તન લાવતા જાય, પોતાનો વિકાસ કરતા જાય, માનસિક રીતે, આધ્યાત્મિક રીતે, સ્પિરિચ્યુઅલી, ઇન્ટેલેક્ચ્યુઅલી પોતાના જીવનને અપગ્રેડ કરતા જાય, પોતાના જીવનને સુધારતા જાય. તમે દર 2-3 વર્ષે મોબાઈલ બદલી નથી નાખતા? બદલી નાખો છો ને. સારો ચાલતો હોય તોય તમે દર 2-3. શું કામ? કારણ કે 3-4 વર્ષે કેમેરો બદલી જાય, બધું ટચ બદલી જાય, બધું બદલી જાય, તો તમને લેવાનું મન થાય. શું કામ? કારણ કે જમાના હારે રહેવું જોઈએ ને. તો જો એક મોબાઈલ જેવી વસ્તુમાં, ગાડી જેવી વસ્તુમાં તમને જમાનાની સાથે સાથે રહેવું હોય તો તમને દર 2-3 વર્ષે ખર્ચો કરવો પડે. આ તો બધું બાહ્ય છે, બહારી છે, શરીરની બહારનું છે. તો આપણી જો એમાં એ વિચાર આવે છે કે આમાં બદલતું રહેવું જોઈએ, તો પછી આપણા મનના વિચારો, આપણી બૌદ્ધિકતા, આપણી વિચારધારાઓ પણ બદલવી કેમ ન જોઈએ? હર 2-4 વર્ષે બદલવી જોઈએ. તમે 1 વર્ષ પહેલા તમે જે હતા એવા ને એવા જો અત્યારે હો, તો પછી આ 1 વર્ષનો ફાયદો શું? ઘણા એમ નો કે તમે પહેલા જેવા હતા ને એવા નથી રહ્યા, બદલી ગયા છે. હું તો કહું બદલવું જ જોઈએ. પેલા હોય એવા ને એવા હું કામ રહેવું જોઈએ? એનો મતલબ તો આપણે વાસી તળાવ જેવા છીએ, બંધિયાર તળાવ જેવા છીએ. ભાઈ 1 વર્ષ પહેલા હું અલગ માણસ હતો, હું હવે અત્યારે અલગ છું. કાલે હું વાલિયો લૂંટારો હોઉં તો આજે હું વાલ્મીકી ઋષિ બની શકું, એવામાં મારામાં શક્તિ હોવી જોઈએ. ભૂતકાળમાં આપણે જે હતા ભૂલી જાઓ સાહેબ. ભૂતકાળમાં કાંઈ કામ ખોટું થઈ ગયું, ખરાબ થઈ ગયું, કાંઈ અસભ્ય વર્તન થઈ ગયું, જીવનમાં બધું ચાલતું રહેતું હોય, એને ખંખેરી આમ ઝાટકી પોતાના વિકાસ તરફ આપણે આગળ વધીએ. છોડો કલ કી બાतें, कल की बात पुरानी, नए दौर में लिखेंगे हम मिलकर नई कहानी, हम हिंदुस्तानी, हम हिंदुस्तानी. ગાવું છે?